हेलो फ्रेंड्स, श्री आर के पंत रोड साइंस कॉलेज तांदेरा। वेलकम टू ऑनलाइन एजुकेशन डिपार्टमेंट ऑफ फिजिक्स 302 યુનિટ 1નો આજે આપણે પાર્ટ 2 જોઈશું। તો મિત્રો, આજના વિડીયોમાં આજે આપણે બે થિયરી જોવાના છીએ। તો લાસ્ટ ટાઈમ આપણે બે ક્વેશ્ચન જોયા હતા। એમાં જે પહેલો ક્વેશ્ચન હતો કે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિકની ચર્ચા કરો, અને બીજા નંબરના ક્વેશ્ચનમાં ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક માટે આપણે સદિશ P = NP² / 3kT ઇન્ટુ સદિશ E આ સૂત્ર તારવ્યું હતું। હવે આગળ જોઈએ તો ક્વેશ્ચન 3 એ છે કે વાયુ સ્વરૂપના ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક માટે, બરાબર। અહીંયા આગળ જે ડાયઇલેક્ટ્રિક છે કેવો છે? પોલરાઇઝેશન થયેલું છે ડાયઇલેક્ટ્રિકનું, એટલે કે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક માટે સદિશ P = NP² / 3kT ઇન્ટુ સદિશ E સ્વીકારી લો। એટલે આપણે જે સૂત્ર મેળવ્યું હતું એને આપણે સ્વીકારીએ છીએ। ત્યારબાદ એના ઉપરથી આપણે ઝીટા E = n/ε0 બ્રેકેટમાં આલ્ફા પ્લસ P² / 3kT આ સૂત્રનો ઉપયોગ કરીને અણુઓની કાયમી દ્વિધ્રુવી ચાકમાત્રા અને અણુઓની પોલેરાઇઝેબિલિટી કેવી રીતે શોધી શકાય છે તેના વિશે વાત કરીએ। તો વાયુમાં ઉપર ચર્ચ્યું તેમ, એટલે કે આગળના થિયરીમાં આપણે વાત કરી તે પ્રમાણે કે કોઈપણ નમનીય ધ્રુવીકરણ ઉપરાંત કંઈક અંશે પ્રેરિત વિદ્યુત દ્વિધ્રુવી, એટલે કે અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ છે એ પ્રેરિત થાય છે, બરાબર। એક ડાયપોલ મોમેન્ટ કારણે બીજી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, તો પ્રેરિત વિદ્યુત દ્વિધ્રુવી પણ મળે છે। આવું ક્યારે થાય છે? તો અણુઓની વિદ્યુતભાર ગોઠવણીમાં ફેરફાર થવાથી। અત્રે વાયુ પદાર્થની વાત કરતા હોઈએ તો દરેક અણુમાં ઉદ્ભવતી દ્વિધ્રુવી મેક્રોસ્કોપિક ક્ષેત્રને લીધે ગણી શકાય છે। એટલે અહીં જે બીજી જે પ્રેરિત થાય છે દ્વિધ્રુવી ડાયપોલ મોમેન્ટ એ મેક્રોસ્કોપિક ક્ષેત્ર, ઓકે, એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એનું નામ આપ્યું છે મેક્રોસ્કોપિક વિદ્યુત ક્ષેત્ર। અને આ રીતે ઉદ્ભવતી એકમ કદ દીઠ દ્વિધ્રુવી ચાકમાત્રા, ઓકે, જે પ્રેરિત થાય છે જે એ છે એકમ કદ દીઠ છે, તો એ દ્વિધ્રુવી ચાકમાત્રા, એટલે કે બીજી રીતે કહીએ તો પોલરાઇઝેશન ઘનતા છે એનું સૂત્ર છે એ સદિશ P = n α × સદિશ E, જ્યાં સદિશ E જે છે ઇક્વેશન નંબર 60ની અંદર એ વિદ્યુત ક્ષેત્ર છે, ઓકે, મેક્રોસ્કોપિક વિદ્યુત ક્ષેત્ર। હવે કુલ પોલરાઇઝેશન ઘનતા આપણે શોધવી હોય તો અહીં આગળ જે બે ઇક્વેશન આપણે લખ્યા છે એ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું, ઓકે। એટલે કે ઇક્વેશન નંબર 59 જે સૂત્ર આપણે સ્વીકાર્યું છે તે, અને 60 અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે, આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું। તો સદિશ P = હવે શું થશે? n α સદિશ E પ્લસ NP² 3kT સદિશ E માટે સદિશ P = n આપણે કોમન કાઢીએ તો આલ્ફા પ્લસ P² / 3kT બ્રેકેટ ઓવર ઇન્ટુ સદિશ E। પરંતુ સમીકરણ 18, એટલે કે આગળના જે પ્રસ્તાવનાની અંદર આ ચેપ્ટરમાં સમીકરણ 18 આવ્યું હતું એની અંદર યાદ રાખવાનું કે સદિશ P = ε0 ઝીટા E ઇન્ટુ સદિશ E। ε0 એ શું છે? માધ્યમની પરમિટિવિટી, ઓકે, જ્યારે ઝીટા E શું છે? સસેપ્ટિબિલિટી છે। તો આ રીતે આપણે હવે સદિશ Pની અહીંયા જો કિંમત મૂકવામાં આવે મિત્રો, તો E જે છે એ બંને બાજુથી શું થશે? અહીંયા આગળ કેન્સલ થશે। આ બંને Pને સરખાવવામાં આવશે, એક આ P, ઓકે, અને આ Pને સરખાવવામાં આવશે, સદિશ E કેન્સલ થાય, ઓકે। તો આપણી પાસે હવે જે ફોર્મ્યુલા વધશે એ શું થશે? n બ્રેકેટમાં આલ્ફા પ્લસ P² / 3kT = ε0 ઝીટા E, ઓકે। માટે ઝીટા E એટલે કે જે સસેપ્ટિબિલિટી છે = શું થશે? n/ε0 બ્રેકેટમાં આલ્ફા પ્લસ P² / 3kT। આ છે સમીકરણ 62, અને તે શું દર્શાવે છે? તે દર્શાવે કે જે જુદા જુદા તાપમાને વિદ્યુતીય સસેપ્ટિબિલિટી ઝીટા E મૂકવામાં આવે અને ઝીટા E વર્સિસ 1/T એટલે કે તાપમાનનો આલેખ દોરવામાં આવે તો જે ઢાળ મળે છે એ ઢાળ પરથી વાયુના અણુઓની કાયમી દ્વિધ્રુવી ચાકમાત્રા P અને અંતરછેદ, એટલે કે જે રેખા છેદે એ બિંદુ પરથી અણુની પોલેરાઇઝેબિલિટી આલ્ફા શોધી શકાય છે। તો આપણે જે ક્વેશ્ચન હતો તે
ક્વેશ્ચન નંબર 3 તેનો આ જવાબ હતો. ઓકે, કે આપણે જે સૂત્ર પી સદીશ પી ઇક્વલ ટુ NP સ્ક્વેર અપોન 3KT સદીશ E એ સૂત્ર સ્વીકારી અને જે સૂત્ર આપણે સાબિત કરવાનું તો એ સૂત્ર સાબિત કર્યું આ ઝીટા ઈનું. ઓકે, અને એના પરથી છેલ્લે લખ્યું હતું કે ભાઈ પોલરાઇઝેબિલિટી કેવી રીતે, જે પોલરાઇઝેબિલિટી છે એ કેવી રીતે શોધી શકાય છે, તો એ પણ અહીં આગળ ગ્રાફ પરથી એના અને આંતરછેદ પરથી આપણે પોલરાઇઝેબિલિટી આલ્ફા શોધી શકીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો સાબિત કરો કે પોલરાઇઝેબિલિટી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 એપ્સિલોન 0 અપોન n ઇન્ટુ એપ્સિલોન r માઇનસ 1 ડિવાઇડેડ બાય એપ્સિલોન r પ્લસ 2. તો અહીંયા આગળ કોઈ રિલેટિવ પરમિટિવિટીનો યુઝ કરવાનો છે અને તેનો ઉપયોગ કરી અને આપણે જે અત્યારે પોલરાઇઝેબિલિટી આલ્ફા જે છે તેનું આપણે સૂત્ર તારવીશું. ઓકે, તો પહેલાં તો આપણે જે સૂત્ર જાણીએ છીએ એ સૂત્ર પહેલાં મૂકી દઈએ કે સદીશ P ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ સદીશ E. અને આ જે સૂત્ર છે એ આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે મેળવીશું. અત્રે સદીશ P એ કોઈ અધ્રુવીય પરમાણુ કે અણુ, હવે અહીંયા જે પરમાણુ છે એ અધ્રુવીય છે, એટલે કે અધ્રુવીય પરમાણુ કે અણુની કે તેના પર સદીશ E જેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઉદ્ભવતી વિદ્યુત દ્વિધ્રુવની ચાપ માત્રા છે. એટલે સદીશ E કોઈ ડાઇલેક્ટ્રિક હોય અને એની પર સદીશ E એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ અને એ વખતે એનું ધ્રુવીભવન થઈ અને જે ચાક માત્રા મળે એનું સૂત્ર અહીં છે. ફરીથી આપણે સમીકરણ 18 આગળની વાત કરીએ તો સદીશ P ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે એપ્સિલોન 0 ઝીટા E ઇન્ટુ સદીશ E. હવે અહીંયા આગળ જે બંને સૂત્રની અંદર સદીશ E ની વાત કરી છે, ઇક્વેશન 29 અને 29 અને 30માં જે બે સદીશ E આવે છે, તો પહેલાં એની વાત કરીએ કે આ બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે અને તેને શું કહેવાય. તો આ સૂત્રમાં સદીશ E એટલે કે જે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં પોલરાઇઝેશન ઘનતા છે એ સદીશ P છે, તે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં પ્રવૃત્ત ક્ષેત્ર છે અને આ ક્ષેત્ર એ બધા મુક્ત અને બંધિત વિદ્યુતભારોને કારણે મળે છે. એટલે કે જે કોઈપણ અણુ કે પરમાણુમાં જે બંધિત વિદ્યુતભાર હોય તેના કારણે આ સદીશ E એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. બીજું કે અહીંયાથી ડાયરેક્ટ લઈશું સમીકરણ 29માં આવતું ક્ષેત્ર એટલે માઇક્રોસ્કોપિક ક્ષેત્ર જે સદીશ P ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ સદીશ E છે તે, અથવા એને બીજી રીતે કહીએ તો લોકલ એટલે કે E લોકલ એ તરીકે પણ આપણે દર્શાવી શકીએ છીએ. અને જે 30મા નંબરમાં જે છે સમીકરણ 30 એટલે કે સદીશ P ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઝીટા E સદીશ E, તો એની અંદર આવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું તો મેક્રો. કઈ રીતે ઓળખીશું મિત્રો? આપણે એને મેક્રો તરીકે ઓળખીશું. ઓકે, તો આ રીતે આપણે બંને વિદ્યુત ક્ષેત્રોને અલગ પાડીએ અને એને ફરીથી દર્શાવીએ તો આપણે હવે અહીંયા જે મળશે એ E મેક્રો ઇઝ ઇક્વલ ટુ સદીશ E લોકલ પ્લસ આપણે જે ધ્યાનમાં લીધેલું છે વિદ્યુત ક્ષેત્ર જે છે એટલે કે સેલ્ફ વિદ્યુત ક્ષેત્રો, તો એને મેથેમેટિકલી દર્શાવવું હોય તો સદીશ E મેક્રો ઇઝ ઇક્વલ ટુ સદીશ E લોકલ, ઓકે, પ્લસ સદીશ E સેલ્ફ, એ રીતે આપણે અહીંયા આગળ કહી શકીએ. હવે આપણે પીની અલગ પીમાં પણ એ રીતે સદીશ E મૂકીશું તો સદીશ P ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ સદીશ E લોકલ અને સદીશ P ઇઝ ઇક્વલ ટુ n આલ્ફા ઇન્ટુ સદીશ E લોકલ. હવે n એટલા માટે યુઝ કર્યો છે કે કોઈ પણ પદાર્થ છે એના એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા દર્શાવે છે. હવે આપણે કોઈપણ પરમાણુ પાસેનું સ્થાનિક ક્ષેત્ર ગણવા માટે એટલે કે આપણે સેલ્ફ ગણવું હોય તો તે પરમાણુ પાસે બાકીના બીજા પરમાણુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર ગણવું પડે. એટલે કે આજુબાજુ જે બીજા વિદ્યુતભારો છે એના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આપણે ગણવું પડે. ઓકે, આ માટે આપણે કથિત પરમાણુ પાસે એક પરમાણુ છે એની પાસે કોઈ r ત્રિજ્યાની એક બખોલ કલ્પી લઈએ. ઓકે, એટલે કે આ કોઈ પરમાણુ છે તો એની આજુબાજુ કોઈ આવી r ત્રિજ્યાની એક બખોલ ધારી દઈએ. ઓકે, અને એ બખોલ કલ્પીએ જ્યાં આરનું મૂલ્ય આશરે પરમાણુની ત્રિજ્યાના ક્રમનું હોય. હવે આ પરમાણુની વિદ્યુત દ્વિધ્રુવીય સદીશ P હોય તો આ પરમાણુ વડે જ ઉદ્ભવતા ક્ષેત્રનું આ બખોલમાં સરેરાશ અગાઉ આપણે એક ઉદાહરણમાં મેળવેલ ક્ષેત્રનો ગોળા પરના સરેરાશ સ્વરૂપમાં નીચે પ્રમાણે મૂકી શકીએ. તો હવે જે E સેલ્ફ છે એનું સૂત્ર થશે 1 માઇનસ, અહીંયા માઇનસ આવશે મિત્રો,
-1/4πε0 ઇન્ટુ સદિશ p અપોન r3 એટલે કે r ત્રિજ્યાની જે બખોલ ધરાવે એ બખોલમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું આ એક સૂત્ર છે એ તમારે અહીંયા યાદ રાખવું પડે કે સદિશ p માઇનસ સદિશ p અપોન 4πε0 r3. હવે આ સમીકરણ જે 34 છે એનો આપણે સમીકરણ નંબર 31માં ઉપયોગ કરીએ એટલે કે ઈ મેક્રો જે સમીકરણ હતું ઈ મેક્રો ઇઝિકલ ટુ ઈ લોકલ પ્લસ ઈ સેલ્ફ. ઓકે, તો એની અંદર ઈ સેલ્ફની આપણે કિંમત મૂકી દઈએ તો ઈ સેલ્ફની કિંમત મૂકી દઈએ તો અહીંયા માઇનસ થશે તો -p અપોન 4πε0 r3 પ્લસ ઈ લોકલ. તો આપણે સદિશ પીનો ઉપયોગ કરીએ કે ભાઈ સદિશ p ઇઝિકલ ટુ આલ્ફા સદિશ ઈ લોકલ, તો એનો આપણે અહીંયા આગળ યુઝ કરીશું તો આપણું ઇક્વેશન શું થશે તો ઈ મેક્રો ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 અપોન r3 અને પીની જગ્યાએ શું લખી દઈએ તો કે આલ્ફા ઈ લોકલ પ્લસ ઈ લોકલ. હવે બંનેમાંથી સદિશ ઈ આપણે લોકલ જે છે એને કોમન કાઢી દઈએ તો આ 1 પહેલાં લખી દઈએ તો 1 - આલ્ફા અપોન 4πε0 r3 બ્રેકેટ ઓવર સદિશ ઈ લોકલ. હવે આપણે r ત્રિજ્યાની બખોલ ધારી છે. હવે એ બખોલના કદ જેટલું જ કદ કથિત પરમાણુ રોકે એટલે કે જે બખોલનું કદ છે એ જ પરમાણુનું કદ થશે. તો હવે આપણે n જે છે પરમાણુ બરાબર એકમ કદ દીઠ જે પરમાણુની સંખ્યા જે છે તો એ n બરાબર શું થશે 1/4/3 તો હવે આપણે અહીંયા શું કરીશું મિત્રો કે અહીં આગળ n પરમાણુ દીઠ લઈશું તો આલ્ફાની જગ્યાએ n લખી દઈએ અને એ nની જગ્યાએ હવે આપણે આ સૂત્ર મૂકીએ અને સાદુરૂપ આપશો તમે. ઓકે, સિમ્પલ જ છે. તો સમીકરણ નંબર જે 38 છે એનો ઉપયોગ સમીકરણ નંબર 37માં કરશો એટલે કે મેં તમને દર્શાવ્યું પ્રમાણે ત્યાં n મૂકી દઈએ અને પછી કિંમત મૂકવામાં આવશે મિત્રો તો આપણને ત્યાં 4/3 ઉડી જશે બરાબર અને એક ઇક્વેશન મળશે સદિશ ઈ મેક્રો ઇઝ ઇક્વલ ટુ 1 - n આલ્ફા અપોન 3ε0 બ્રેકેટ ઓવર સદિશ ઈ લોકલ. હવે આપણે સદિશ ઈ એટલે કે જે સ્થાનિક વિદ્યુત ક્ષેત્ર છે એને સૂત્રણ કરતા બનાવી દઈએ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ જે છે એ ડિવાઈડમાં જશે એટલે કે સદિશ ઈ મેક્રો ભાગાકારમાં 1 - n આલ્ફા અપોન 3ε0. હવે શું કરીએ સમીકરણ 33માં આ આપણે કિંમત મૂકી દઈએ કે સમીકરણ 33 શું હતું કે સદિશ p ઇઝિકલ ટુ n આલ્ફા સદિશ ઈ લોકલ. તો n આલ્ફા સદિશ ઈ લોકલની કિંમત મૂકી દઈએ તો સદિશ ઈ મેક્રો ભાગાકારમાં 1 - n આલ્ફા અપોન 3ε0. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે સદિશ p ઇઝિકલ ટુ ε0 ઝીટા ઈ સદિશ ઈ મેક્રો. તો હવે આપણે 41 અને 42 એટલે કે 41 અને 42 ઇક્વેશનને સરખાઈ દઈએ અને પછી ઝીટા ઈને સૂત્રણ કરતા બનાવીએ તો આપણને ફાઇનલ સૂત્ર શું મળે કે n આલ્ફા અપોન ε0 અપોન 1 - n આલ્ફા અપોન 3ε0. હવે બંને બાજુ એક વડે આપણે સરવાળો કરી દઈએ એડ કરી દઈએ તો આપણને આ રીતે સમીકરણ મળે. અને હવે જે 1 એડ કરીએ તો જ્યાં 1 પ્લસ ઝીટા એને કહીશું આપણે રિલેટિવ પરમિટિવિટી એપ્સિલોન r આની જગ્યાએ આપણને આ સૂત્ર મળશે અને આ સૂત્ર પરથી હવે તમે જે આલ્ફાને તમે સૂત્રનો કરતા બનાવશો અહીંયા આગળ સાદુરૂપ આપશો સિમ્પલ જ છે તો તમને મળશે 3ε0 બ્રેકેટમાં એપ્સિલોન r -1 અપોન n કૌંસમાં એપ્સિલોન r +2 અને આ જે મિત્રો છે એ સૂત્ર બીજું કાંઈ નહીં અને જ કહેવાય ક્લોસિયસ-મોસેટીનું સૂત્ર. શું કહીશું મિત્રો એને આપણે ક્લોસિયસ-મોસેટીનું સૂત્ર. તો આઈએમપી થિયરી છે. પ્રશ્ન જે આગળ આપણે જે લીધો બરાબર છે કે પ્રશ્નનું ટાઇટલ આપ્યું હતું આગળ આપણે જોઈએ જે આ પ્રશ્નનું ટાઇટલ તો આ રીતે પણ ક્વેશ્ચન અહીંયા આગળ પૂછાઈ શકે છે અથવા તો આ જ ક્વેશ્ચન એ રીતે પૂછાઈ શકે કે ક્લોસિયસ-મોસેટીનું સૂત્ર તારવો. તો આજના વિડીયોમાં આજે આપણે 2 થિયરી લીધી મિત્રો. થેન્ક યુ.